બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે એક વ્યક્તિ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતા 13,000થી વધુની રકમ ગુમાવી હોવાની ઘટના સામે આવી છે। બાબર ખાતે રહેતા કરશનભાઈ રાવળ નામના ઈસમે દેવદરબાર ગૌશાળા ઉપર ઇનામી લકી ડ્રો યોજના નામના ફોર્મેટ ઉપર જોઈને 151 રૂપિયાની ઓનલાઈન ટિકિટ લીધી હતી। ત્યારબાદ ડ્રોના દિવસે તેમને મેસેજ મળેલ કે આ લકી ઇનામી ડ્રોમાં આપ હીરો હોન્ડા કંપનીનું નવું બાઇક વિજેતા થયા છે। કરશનભાઈ રાવળને આ સમાચાર મળ્યા બાદ તેમણે જે નંબર પરથી મેસેજ આવ્યો હતો તે નંબર પર કોલ કરી સંપર્ક કર્યો ત્યારે પેપર પ્રોસેસિંગ માટે વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી અને ત્યારબાદ બાઇકની ડિલિવરી આપવામાં આવશે, જેથી કરશનભાઈ રાવળે 5,000 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કર્યા હતા અને બાદમાં ફરી ફોન આવતા તેમણે 7,650 રૂપિયા ઓનલાઈન ફરીથી ટ્રાન્સફર કર્યા અને આ બેજાબાજોએ હીરો હોન્ડા કંપનીનું નકલી બિલ બનાવીને કરશનભાઈને વોટ્સએપ કર્યું હતું, જેથી ફરી કરશનભાઈ પર ફોન કરીને 7,650 રૂપિયા અલગ અલગ નાખવાનું જણાવ્યું હતું। આ સમગ્ર ઘટનાને પગલે કરશનભાઈ રાવળને તેમની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેમણે આ અંગે સાયબર ક્રાઇમના પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે। છેતરપિંડીનો ભોગ બનેલા કરશનભાઈ રાવળે પોતાની આપવીતી કેમેરા સમક્ષ રજૂ કરી હતી। राजस्थान देव दरबार नामे ड्रोनी इनाम कूपन में 151 नामे लीधेल थी। एमां मने जणाववामां आव्युं के तमारा टोकन नंबर पर HF डिलक्स बाइक लाग्युं छे, जेथी एमणे डॉक्यूमेंट मांग्या, आधार कार्ड, बंने तरफनो फोटो, पासपोर्ट कॉपी में मोकली आपी। पाछळथी एमणे एवी मांग करवामां आवी के 5,150 रुपया मोकलो एटले ए मोकल्या। एमणे पाछळथी मने बिल मोकल्युं। बिलनी अंदर एवुं नाम लखेલું બધું તમામ HF डिलक्स कंपनीનું बिल मोकल्युं। पाछळथी एमणे 7,650 मागणी करी। मैं 7,650 एमणे मोकली दीधा। पछी पाछळथी एवुं कहे छे के तमारे एक ट्रांजेक्शनमां 7,650 नता मोकलवाना, अलग 7,000નું ट्रांजेक्शन ने 650નું ट्रांजेक्शन अलग करवानुं हतुं, जेथी तमे फरीवार पैसा मोकलो, नहीं तो आ पैसा तमारा मान्य गणाशे नहीं, ड्रो तमने आपवामां आवशे नहीं। आ प्योर फ्रॉड काम करी रह्या छे।